गुस्सा आए झट से चेहरा लाल हो जाए, बुखार चढ़े तो आंखें चमक सी जाए, धूप शोर रोशनी से डर सा लगे, पर खेल तमाशे में मन मचल जाए। बेलाडोना आँख सी तेज पथरीली चाल, क्षण में शांति क्षण में बबाल। એક ચાઇલ્ડ છે કે જે સ્કૂલમાં ક્લાસરૂમમાં બેઠેલો છે. એના ટીચર લેક્ચર રહી રહ્યા છે અને એના ટીચર કહે છે કે નેક્સ્ટ વીકથી તમારી એક્ઝામ શરૂ થવાની છે, તો એના માટે હું કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપી રહી છું, તો એ ટિપ્સ તમે તમારી નોટબુકમાં લખી લો. તો બધા જ બાળકો એકદમ સિન્સિયર થઈને એ ટીપ લખવા માંડે છે. પણ એક બાળક એવું છે કે જે મસ્તીથી એની નોટબુકમાં ડ્રોઈંગ કરી રહ્યું છે. એને એ પણ ખબર નથી કે આજુબાજુ શું થઈ રહ્યું છે. જ્યારે એનો ફ્રેન્ડ્સ એને પૂછે છે કે તારે નથી લખવી ટિપ્સ, ત્યારે કહે છે કે વર્ષમાં એવી કેટલીય એક્ઝામ આવે છે અને એવી કેટલીય ટિપ્સ મેડમ આપે છે. એક્ઝામનું ટેન્શન લઈએ તો લાઈફ ક્યારે એન્જોય કરીએ? એટલે તું તાર લખ, હું મારા ડ્રોઈંગને એન્જોય કરીશ. આ શું છે? ફ્રિવોલસ, કેરલેસ, નોટ સિરિયસ અબાઉટ એનીથિંગ. સેમ વસ્તુ એને કોઈ ડિસીઝ થયો હશે કે બીમાર હશે ને, તો એ બીમારીમાં પણ એનું રિએક્શન આવું જ હશે. કે માનો એને ટોન્સિલાઇટિસ થયો છે અને ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર એને કહે છે કે તમને ખબર છે કે તમને ઠંડુ ખાવાથી તરત ટોન્સિલાઇટિસ થઈ જાય છે, તો તમે હવે આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પાણી પીતા નહીં. તો એ શું કરશે? એ બંધ કરી દેશે? ના, એ ચાલુ જ રાખશે. એ કહેશે ટોન્સિલાઇટિસને થવું હોય તો થાય, આપણે ખાવા પીવાનું છોડવાના નથી. તો આ ફ્યુવ્યુલસની સાથે સાથે શું છે? લવ્સ ફ્રીડમ. એને એની ફ્રીડમ સૌથી વધારે વાલી છે. એ એક્ઝામ ટાઈમે ભણવાની જગ્યાએ જો મોબાઈલ જોતો હશે ને, તો એની મમ્મી કહેશે કે મોબાઈલ જોવાનું બંધ કર અને હવે થોડું વાંચ, એક્ઝામમાં શું લખીશ? તો એને નહીં ગમે. કેમ? એની મમ્મીએ એને શું કર્યું? રિસ્ટ્રિક્ટ કર્યું છે. એને મોબાઈલ જોવાની ના પાડી છે, કે જે એને સૌથી વધારે વાલું છે. તો એને એ રિસ્ટ્રિક્શન ગમશે નહીં. એવોઇડ્સ ધી રિસ્ટ્રિક્શન. જો સાવ નાનું બાળક હશે ને, બેલાડોનાનું, તો એ શું કરશે? એ ગમે ત્યાં ગયું હશે ને, તો એ એના રમવા માટે કોઈ પણ રમકડું શોધી લેશે. ઇવન તમે એને સ્પૂન આપશો ને, તો એ સ્પૂનથી પણ અડધો કલાક સુધી રમા કરશે. એને રમવા માટે કોઈ સ્પેશિયલ રમકડાની જરૂર નહીં પડે. અને જો ત્યાં કોઈ પણ વસ્તુ એને નહીં મળે ને, તો છેવટે એના મમ્મીના દુપટ્ટાથી કે એની મમ્મી એને પોતાની આંગળીઓથી પણ એ શું કરશે? રમ્યા કરશે. અને દરેક વસ્તુમાં એ શું શોધી લેશે? રમત શોધી લેશે. એ દરેક વસ્તુને શું કરશે? એન્જોય કરશે. પાર્ટીમાં જશે ને, તો માની લો કે પાર્ટીમાં એકદમ શાંત વાતાવરણ છે, બધા એકદમ શાંતિથી બેઠા છે, તો એ શું કરશે? એકદમ લાઉડ મ્યુઝિક ચાલુ કરી અને ડાન્સ કરવા માંડી પડશે. અને એને આવી એનર્જીથી ડાન્સ કરતો જોઈ અને બીજા લોકો પણ એની સાથે ડાન્સ કરશે. તો ફૂલ ઓફ એનર્જી બોમ્બ, વાઇવેસિયસ, કે એના આવવાથી આખું એ જે કંઈ પાર્ટીનું એન્વાયરમેન્ટ હતું એ આખું કેવું થઈ ગયું? શાંતમાંથી એકદમ એન્જોય, એકદમ તોફાની એન્વાયરમેન્ટ બની ગયું. અને જે લોકો શાંત બેઠા હતા એ લોકો કહેવા માંડ્યા કે ખરેખર એના આવવાથી પાર્ટીની શાન વધી ગઈ, મજા આવી ગઈ પાર્ટીમાં એન્જોય કરવાની.
માની લો કે સ્કૂલમાં એનો કોઈ ફ્રેન્ડ એને એક નવી પેન બતાવે છે કે જો આ મેજિક પેન છે અને આ પેન છે ને એ તમે જે વિચારો ને એ તરત લખી નાખે. તો એ કહેશે સાચે જ આવું થાય? તેનો ફ્રેન્ડ કે હા. તો કહેશે કે મને પણ એક આવી લાવી આપજે ને, હું તને પૈસા આપી દઈશ, જેટલા થાય એટલા પૈસા આપી દઈશ. કહેવાનો મતલબ શું કે બેલાડોનનું પેશન્ટ કેવું હશે? નાઇવ મીન્સ ભોળું, ક્રેડ્યુલસ, ઝડપથી બીજા ઉપર ટ્રસ્ટ કરશે. કે માની લો કે એને હેર ફોલિંગ થાય છે, તો કોઈ એને કહેશે ને કે તું આ શેમ્પુ યુઝ કર, એનાથી હેર ફોલિંગ ઓછા થઈ જશે, તો એ શેમ્પુ યુઝ કરશે. કોઈ કહેશે કે આ હેર ઓઇલ યુઝ કર, તો એ હેર ઓઇલ યુઝ કરશે. કોઈ કહેશે એલોવેરા લગાવ તો સારું રહેશે, તો એલોવેરા લગાવશે. તો એ બધી જ વસ્તુ ફોલો કરશે અને પછી છેવટે જ્યારે એને રિઝલ્ટ નહીં મળે ત્યારે ડૉક્ટર જોડે જશે ને, ત્યારે ડૉક્ટર પૂછશે કે કેટલા ટાઈમથી સફર થાવ છો? તો કે 2 વર્ષથી. તો કે 2 વર્ષ પહેલા કેમ ના આવ્યા? તો કે બધાએ જે ઉપાય બતાવે બધા ઉપાય મેં કર્યા. તો કે બધાની વાત માનવા પાછળનું રીઝન શું? કે એમાં બધા અખતરા તમારી જાત પર કર્યા? તો કહેશે મને એમ કે એમાં શું જવાનું છે, વાગ્યું તો તીર, નહીં તો તુક્કો. આ શું છે? કે ના એની ડિસીઝ પ્રત્યે એની સિરિયસનેસ છે, અને સાથે સાથે એ બીજા ઉપર ઇઝીલી વિશ્વાસ કરે છે કે જેણે જે કીધું એના ઉપર વિશ્વાસ કરી અને એ વસ્તુ એણે શું કરી? એપ્લાય કરી. અને વિચાર્યું નહીં કે આની કોઈ સાઈડ ઇફેક્ટ થશે તો આ છે એટલા પણ ખરી પડશે તો. જે બેલાડોનાનું પેશન્ટ હશે એમાં એંગર અને રેજ જોવા મળશે. નાની નાની બાબતમાં એ ગુસ્સે થઈ જશે અને એ નાની બાબતમાં ગુસ્સે પણ જલ્દી થશે અને એનો ગુસ્સો શાંત પણ જલ્દી થઈ જશે. કે બેલાડોનાના પેશન્ટના પેરેન્ટ્સ હશે ને તો કહેશે કે સાહેબ એને ગુસ્સો પણ બહુ ઝડપથી આવે છે અને શાંત પણ બહુ ઝડપથી થઈ જાય છે. પણ જો એ ગુસ્સે હોય અને એને મનાવવાની કોશિશ કરીએ તો એ શું થાય? વધારે ગુસ્સે થાય, બોમ્બની જેમ ફાટે. સેન્સિટિવ ટુ ટચ. અને ગુસ્સામાં હોય ને ત્યારે જે વસ્તુ હાથમાં આવે એ ફેંકી દે. વાયલન્ટ બિહેવિયર થઈ જાય એનું. ઘણીવાર પોતાને યા કોઈ બીજાને પણ એ હર્ટ કરી બેસે. અને જેવો ગુસ્સો શાંત થાય એવો એને પાછું પશ્ચાતાપ થાય. એ કે મારે આવું નહોતું કરવું જોઈતું. એટલે એનો ગુસ્સો કેવો છે? મીણ જેવો. અને બીજી બાજુ કેવો છે? વોલ્કેનો જેવો. જ્યારે એ હેલ્ધી સ્ટેટમાં હશે ને ત્યારે એકદમ જોયફુલ હશે, વાઇવેસિયસ હશે, ફ્રુવ્યુલસ હશે, પ્લેફુલ હશે. પણ જેવો એ બીમાર થશે એવું તરત એનું સ્ટેટ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. કે માની લો કે એને હાઈગ્રેડ ફીવર છે, ડેલિરિયમ થાય છે એને, તો એ ડેલિરિયમમાં એને ખબર નહીં પડે કે શું બોલી રહ્યો છે. એ કહેશે કે આ તમે જ્યાં બેઠા છો એ મારું રાજ્ય છે અને હવે સૈનિકો તૈયાર થઈ જાઓ, કાલે આપણે બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી અને જીતી લેવાનું છે. હેલ્યુસિનેશન જે નથી એ વસ્તુ એને દેખાશે. ભ્રમ, એને ભ્રમ થશે. એ કહેશે કે મારી બેડની બાજુમાં કોઈ માણસ ઊભો છે, કે મારી બારીની બહાર કોઈ માણસ ઊભો છે. એકચ્યુઅલીમાં ત્યાં કોઈ હશે નહીં. ફિયર ઓફ ડાર્કનેસ, ફિયર ઓફ ગોસ્ટ પેશન્ટમાં જોવા મળશે. લેકેસિસ પણ ફ્રિવ્યુલસ છે. ઘણી વખતે ઘણી મેડિસિનમાં તમને અમુક સિમ્પટમ્સ એક જેવા જોવા મળે, પણ એના પાછળની સાયકોલોજી, એના પાછળનું કોઝ, પેશન્ટનું એક્સપ્રેશન એ દરેકમાં અલગ અલગ હશે. અને
એ જો તમને પાછળની સાયકોલોજી, એના પાછળનું કોઝ જો તમને ખબર પડે ને, અથવા તો તમે એને સમજી શકો ને, તો તમે મેડિસિનને ઇઝીલી પ્રિસ્ક્રાઇબ કરી શકો. કે લેકેસિસ પણ ફ્રિવ્યુલસ છે અને બેલાડોના પણ ફ્રિવ્યુલસ છે, પણ લેકેસિસમાં અને બેલાડોનામાં માની લો કે બંનેને જો ટોન્સિલાઇટિસ થયો હશે અને ડૉક્ટર બંનેને એવી એડવાઇસ આપશે કે તમે આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક્સ ના લેશો, તો લેકેસિસનું પેશન્ટને ખબર પડશે કે આ વસ્તુ લેવાથી મારી કમ્પ્લેન અગ્રાવેટેડ થાય છે, તો ધીરે ધીરે એને લેવાનું બંધ કરી દેશે. પણ બેલાડોનાનું એક્સપ્રેશન કેવું હશે કે બેલાડોના કહેશે કે શરદી કે ખાંસી કે ટોન્સિલાઇટિસ થવું હોય તો થાય, આપણે તો આઈસ્ક્રીમને એન્જોય કરવાના જ છીએ, આપણે તો આઈસ્ક્રીમ ખાવાના જ છીએ. તો આ બંને ફ્રિવ્યુલસ છે, પણ બંનેના એક્સપ્રેશન અલગ અલગ છે. બેલાડોનામાં પણ લાઇટ ડિઝાયર છે અને ફોસ્ફરસમાં પણ લાઇટ ડિઝાયર છે, પણ ફોસ્ફરસના પેશન્ટને જ્યારે રીએશ્યોર કરવામાં આવે છે, અથવા તો કે માની લો કે એને ફીવર છે, એના બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે અને ડૉક્ટર એને કહે છે કે તમારા બ્લડ ટેસ્ટ નોર્મલ છે, તમે થોડા દિવસ રેસ્ટ કરો ને આ મેડિસિન લો, તમને સારું થઈ જશે, તો ફોસ્ફરસનું પેશન્ટ રિલેક્સ થઈ જશે. આ ડૉક્ટરના વર્ડ એના માટે શું હતી? ડિસીઝ કન્ડિશનમાં લાઇટ ડિઝાયર. જ્યારે બેલાડોનામાં સેમ કન્ડિશન હશે ને ડૉક્ટર કહેશે કે તમે રેસ્ટ કરો અને મેડિસિન લો, તમને સારું થઈ જશે, તો બેલાડોનાનું પેશન્ટ એવું કહેશે કે તમારી વાત બરાબર છે, સાચી છે, પણ મને મારા રિપોર્ટ એકવાર બતાવો. તો એ શું કરવા માંગે છે? ક્લેરિફાય કરવા માંગે છે. એના માટેની સિક્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે. તો બંનેમાં લાઇટ ડિઝાયર છે, પણ બંનેના એક્સપ્રેશન શું છે? અલગ અલગ છે. સ્ટ્રેમોનિયમમાં પણ લાઇટ ડિઝાયર છે, પણ સ્ટ્રેમોનિયમમાં લાઇટ ડિઝાયર એના માટે શું છે? એની લાઈફ છે, એના સર્વાઈવલ માટેનું એક એના માટે કડી છે, એટલું જ. સો દરેક મેડિસિન જે છે એ દરેક મેડિસિનના જે એક્સપ્રેશન હોય છે એ શું છે? અલગ અલગ હોય છે. કે બેલાડોના પેશન્ટને એક નાનો સરખો પણ ઇન્સિજર થશે અથવા તો સેચ એની ફિંગર ઉપર કટ થયો હશે ને, તો એ શું કરશે? એ એવું બિહેવ કરશે અથવા તો એ એવું એક્સપ્રેશન આપશે કે કહેશે કે જુઓ મારી આંગળી કપાઈ ગઈ છે, કેટલો મોટો કટ થઈ ગયો છે. તો શું હશે? ડ્રામેટિક હશે. દરેક વસ્તુને શું કરશે? એક્ઝાગરેટેડ ફોર્મમાં એક્સપ્રેસ કરશે. એનો મૂડ સડન ચેન્જ થતો રહેશે. કે માની લો કે ચાઇલ્ડ કમ્પ્લેન કરે છે કે મને સખત કાનમાં પેઇન થાય છે, મારાથી રહેવાતું નથી, મને ડૉક્ટર પાસે લઈ જાઓ, કાં તો મને દવા આપો, અને રડે જાય છે. પણ 5 મિનિટ પછી એ જ ચાઇલ્ડ કહે છે કે પપ્પા મારી સ્કૂલની બાજુમાં આનંદ મેળો આવ્યો છે, ચલો ને આપણે આનંદ મેળો જોવા જઈએ, મજા આવશે. તો કેવું છે? અનપ્રેડિક્ટેબલ છે. ક્યારે હસશે, ક્યારે રડશે, હસતા હસતા પણ રડશે કે રડતા રડતા હસશે, એ કંઈ નક્કી છે નહીં. બેલાડોના પેશન્ટ હેઝ એવર્ઝન ટુ રિસ્પોન્સિબિલિટી, એવર્ઝન ટુ ડ્યુટી. કે માની લો બેલાડોનાનું ચાઇલ્ડ 10 વર્ષનું હશે, એનાથી નાના એના ભાઈ બહેન હશે અને એના મમ્મી પપ્પાને ઇમરજન્સીમાં ક્યાંક બહાર જવાનું થાય છે, તો એ કહેશે કે 2-3 કલાક માટે તું તારા ભાઈ બહેનનું ધ્યાન રાખજે, કે એમને સારી રીતે ખવડાવી અને પછી સુવાડી દેજે. તો એને વસ્તુ ગમશે નહીં. કેમ? કે એમનું ભાઈ બહેનનું ધ્યાન રાખવામાં શું થાય છે? એનું વિડીયો ગેમ જોવાનું રહી જાય છે, કે એનું ફેવરેટ કાર્ટૂન જોવાનું રહી જાય છે. એટલે એ રિસ્પોન્સિબિલિટી એની ફ્રીડમના વચ્ચે આવે છે, કે એની ફ્રીડમને એન્જોય કરી શકતું નથી. એટલે બેલાડોનાના પેશન્ટમાં એવર્ઝન ટુ રિસ્પોન્સિબિલિટી, એવર્ઝન ટુ ડ્યુટી હશે. કેમ? કે એને એની લાઈફને પૂરેપૂરી રીતે શું કરવી છે? એન્જોય કરવી છે. એ મોટો થશે ને તો પણ એનું બિહેવિયર કેવું હશે? ચાઇલ્ડિશ હશે, નાના બાળક જેવું હશે. કે કોઈ એને ક્વેશ્ચન પૂછશે ને
તો એ જ્યારે જવાબ આપશે ને ત્યારે એ વિચાર્યા વગર તરત જવાબ આપી દેશે. એ વિચારશે નહીં કે કોઈની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. એનો જવાબ એકદમ સડન હશે. એનું રિએક્શન કેવું હશે? એકદમ ક્વિક રિએક્શન હશે. એને જોબ જવાનું હશે ને અથવા તો એને મીટિંગમાં જવાનું હશે ને તો એનું ટેન્શન એની વાઈફને હશે, પણ એને ટેન્શન હશે નહીં કે એની દરેકે દરેક વસ્તુને સાચવીને મૂકવાની, કે એને વહેલા જવાનું છે તો એલાર્મ મૂકવાનું, એનો બ્રેકફાસ્ટ રેડી કરવાનો, એની ઓફિસ બેગ રેડી કરવાની, આ બધી જ રિસ્પોન્સિબિલિટી કોણ નિભાવશે? એની વાઈફ. અને એની વાઈફ બધું તૈયાર કરશે અને તૈયાર કરીને મૂકશે ત્યારે સાહેબ શાંતિથી ઉઠી તૈયાર થઈ અને ઓફિસ જશે. તો આ છે બેલાડોનાની ફ્રીવુલસનેસ. એવર્ઝન ટુ રિસ્પોન્સિબિલિટી, એવર્ઝન ટુ ડ્યુટી. તો આ છે બેલાડોનાની પર્સનાલિટી. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. All complaint worse by first motion and amelioration by continued motion. Medicine is Restox. કે માની લો પેશન્ટને રૂમેટિઝમ છે કે આર્થરાઇટિસ છે તો પેશન્ટ કહેશે કે સાહેબ સવારે જો પથારીમાંથી બેઠો થવું અને ચાલવાની શરૂઆત કરું ને તો 10-15 ડગલા ભરતા સુધીમાં તો મારી આંખમાંથી પાણી આવી જાય ને એવો સખત દુખાવો થાય, પણ પછી અડધો કલાક ચાલું ને તો ધીમે ધીમે એ દુખાવો ઓછો થઈ જાય. સેમ વસ્તુ મસલ સ્ટીફનેસમાં પણ જોવા મળે કે પેશન્ટ જેવી એક્સરસાઇઝ કરવાની શરૂ કરે, એના મસલ સ્ટીફ થઈ ગયા હોય તો શરૂઆતમાં એને બહુ દુખાવો થાય, પણ જેમ જેમ એક્સરસાઇઝ કન્ટિન્યુ કરે એમ એમ એ દુખાવો શું થતો જાય? ઓછો થતો જાય. ઓપોઝિટ ટુ બ્રાયોનિયા. થેન્ક યુ.